નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોના કરુણ મોત। દાહોદ અમદાવાદ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે। ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને પુણે તરફ પરત ફરતી રહેલા શ્રદ્ધાળુઓને કારની લીમખેડાના ઢંઢેલા પાસે અકસ્માત નડ્યો હતો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં 3 વ્યક્તિઓના પોતાના જીવ ગુમાવ્યો છે। આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં હેરાટી વ્યાપી ગઈ છે। તો પ્રાપ્ત વિગતો અનુસાર એક પરિવાર ઉજ્જૈન ખાતે ધાર્મિક દર્શન પતાવીને પોતાની કારમાં મહારાષ્ટ્રના પુણે તરફ જઈ રહ્યો હતો। મુસાફરી દરમિયાન દાહોદ અમદાવાદ હાઈવે પર લીમખેડા તાલુકાના ઢંઢેલા ગામ પાસે પહોંચતા જ કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। બેફામ બનેલી કાર માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચર ઘાટ નીકળી ગયો હતો। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું। સ્થાનિક લોકોએ અને અન્ય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે સારવાર દરમિયાન અન્ય 2 વ્યક્તિઓને પણ દમ તોડી દીધા, તેમાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।